એ ડોસલિયા, સાંભળ, તને ને તારી ઘરવાળીને તમારી વિદ્યાનો બહુ પાવર છે ને. ડોશી, મારી પાસે 500 પંસાળ અને 600 સુવાળ ની મેલી વિદ્યા છે. અંબાર, મારી પાસે વિદ્યા છે ને, હે? એટલી વિદ્યા કોઈ પાસે નથી. ડોશી, તું ક્યાંથી આવી છો? ડોસલિયા વાદી, આ ગામની માલિપા મારે 80 વર્ષ નીકળી ગયા છે. સાંભળ, આ ગામના ફરતા પરગણામાં તારી હાક ડાક વાગે છે, પણ આજે તને વટી જાય એવો એક વિદ્યાગ્રહ માણસ આપણા ગામમાં આવ્યો છે. એમ છે ત્યારે એટલે હમણાં જો એ ઊંઘી છે ને, જો એ લે જો પીડું ને છે. ડોશી, જોઈ લે મારી વિદ્યાનો પાવર. અને તું એમ કેશો કે મને ડોહલિયા ને વટી જાય એવો વિદ્યાગ્રહ વિરમ ગામમાં એવો કોણ આવ્યો છે? એ ધોળકા તાબાનું શિયાળા ગામ છે. ત્યાંથી કાનિયો જોગી એની મેલડી દેવનો પૂજાપો લેવા આવ્યો છે. એને એક વાર તારી પાસે અહીંયા બોલાવ. વિદ્યામાં કાનિયો તને વટી જાય છે કે તું કાનિયાને વટી જાશો, હી મારે જોવું છે. વિરમ ગામની બજાર માંથી કાનિયા જોગીને બોલાવીને અહીંયા લઈ આવો. ડોશી, બોલો, કાનિયો જોગી અત્યારે ક્યાં મળશે? કયો છોકરાઓને? વિરમ ગામની બજારમાં વિહામો લેવાના સૌટા છે, ન્યા કાનિયો જોગી બેઠો છે. વિખરાઈ ગયેલા માથાના વાળ હશે, ખંભા ઉપર ભગવું લુગડું હશે, પડખે પૂજા